નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 પાઠ 17 માં આજે આપણે એમસીક્યુ ની શરૂઆત કરીશું. ચાલો એમસીક્યુ ની શરૂઆત કરીએ. પહેલા ભાગની અંદર આપણે 1 થી 9 એમસીક્યુ જોવાના છે, પણ એ પહેલા એક સ્ક્રીનશોટ ઝડપથી લો. એટલે એમસીક્યુ આપણે સ્ક્રીનશોટ લીધેલો હોય તો ઝડપથી 9 એમસીક્યુ સોલ્વ થઈ શકે. બધાની રાહ જોવી પડે ને એકવાર સોલ્વ થઈ જાય પછી. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો સ્ક્રીનશોટ તમે લઈ લીધેલો હશે. હવે આપણે શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. પહેલો એમસીક્યુ પોષણના પ્રકાર સાથે સુસંગત છે. પોષણના પ્રકાર સાથે સુસંગત ચાર વિકલ્પમાંથી કયો છે? વિકલ્પ A સ્વયંપોષી, વિકલ્પ B અવચોષણ, વિકલ્પ C અંતઃગ્રહણ, વિકલ્પ D તમામ. તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ પણ ધરાવતા હોય, પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હોય તો એ સ્વયંપોષી પણ હોય. અંતઃગ્રહણ હાથ દ્વારા કોળિયાને મુખમાં મૂકતા હોય તો અંતઃગ્રહણ, આપણે જે પોષણ મેળવીએ છીએ અંતઃગ્રહણ પ્રકારનું જ છે. અવચોષણ તો ખૂબ શોષણ કરીને પોષણ મેળવે. અને D તો આપેલ તમામ, એટલે આ ત્રણે ત્રણ આવશે. એટલે જવાબ અહીંયા શું આવશે? D તમામ. આપેલા તમામ સાચા એટલે જવાબ D. એટલે આન્સર D. ચાલો ત્યાર પછી બીજો એમસીક્યુ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કઈ બાબત પર આધારિત છે? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કઈ બાબત પર આધારિત છે? A રસતરનું લિપિડ બંધારણ, B પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા, C કોષના રિબોસોમલ આરએનએ માં ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત, અને D આપેલ તમામ. તો આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તો કે હ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપેલી, જે રસતરનું લિપિડ, આ નીટનો એમસીક્યુ છે, આપણે થિયરી પણ વાત કરેલી. A રસતરનું લિપિડ બંધારણ, B પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા, C કોષના રિબોસોમલ આરએનએ માં ન્યુક્લિયોટાઇડના અનુક્રમ નો તફાવત, અને D આપેલ તમામ. એટલે આન્સર આવશે D. ચાલો ત્યાર પછી ત્રીજો એમસીક્યુ. નીચે પૈકી કયું એક મોનેરામાં સમાવેશ છે? A જીલેડિયમ, B ઈ કોલાય, C સ્પાઇરોગાયરા, D અમીબા. જીલેડિયમ તો એ લીલમાં સમાવેશ, સ્પાઇરોગાયરા પણ લીલમાં, અમીબા પ્રોટિસ્ટામાં સમાવેશ છે. તો અહીંયા જવાબ આવશે મોનેરામાં સમાવેશ તો કે ઈ કોલાય બેક્ટેરિયા, ઇસ્ચેરિસિયા કોલાય બેક્ટેરિયા એ મોનેરામાં સમાવેશ છે. એટલે અહીંયા આન્સર B આવશે. ચાલો ત્યાર પછી ચોથો એમસીક્યુ. સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત શેમાં થઈ હતી? સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત શેમાં થઈ હતી? તો કે રેડ આલ્ગી, ઓપ્શન B ગ્રીન આલ્ગી, ઓપ્શન C સાયનોબેક્ટેરિયા, ઓપ્શન D A અને B બંને. તો રેડ આલ્ગી અને ગ્રીન આલ્ગી એ નહીં આવે, આ બંને. જવાબ આવશે અહીંયા સાયનોબેક્ટેરિયા. એટલે આન્સર C સાયનોબેક્ટેરિયાની અંદર આજથી લગભગ સૌપ્રથમ જે સજીવ નિર્માણ પામેલા સાયનોબેક્ટેરિયા જ હતા. BGA બ્લુ ગ્રીન આલ્ગી 3 થી 3.5 અબજ વર્ષ પહેલા, બિલિયન વર્ષો પહેલા સાયનોબેક્ટેરિયા નિર્માણ પામેલા. અને ફાઇકોસાયનિન અને ફાઇકોઇરિથિન જેવા ઉચ્ચ કક્ષાના રંજક દ્રવ્યો ધરાવતા હતા. આથી એમાં પ્રકાશ સંશ્લેષણની સૌપ્રથમ શરૂઆત થઈ. અહીંયા કયા રંજક દ્રવ્યો હતા એવું આવે નીટમાં, તો ફાઇકોસાયનિન અને ફાઇકોઇરિથિન જે સાયનોબેક્ટેરિયા રંજક દ્રવ્યો ધરાવે છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત સૌપ્રથમ સાયનોબેક્ટેરિયામાં થયેલી. પાંચમો એમસીક્યુ. સાયનોબેક્ટેરિયા માટે સત્ય વિધાન પસંદ કરો. સાચું વિધાન પસંદ કરવાનું. આ ટાઈપના એમસીક્યુ પણ નીટમાં હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન A એકકોષીય વસાહતી કે તંતુમય. એકકોષીય વસાહતી કે તંતુમય. જલજ એટલે કે ખારા મીઠા પાણી
કે સ્થળ એટલે જમીન ઉપર લીલ સ્વરૂપે. બી બહુકોષીય વસાહતી કે તંતુમય જલજ એટલે કે ખારા મીઠા પાણીમાં કે સ્થળજ લીલ. સી બહુકોષીય તંતુમય જલજ એટલે કે ખારા પાણીમાં. ડી એકકોષીય એકાકી સુકાય સ્વરૂપે દરિયાઈ. તો અહીંયા જવાબ આવશે એ એકકોષીય વસાહતી કે તંતુમય જલજ એટલે કે ખારા કે મીઠા પાણી કે સ્થળજ લીલ. એટલે સાયનોબેક્ટેરિયા માટે સાચું વિધાન તો અહીંયા આન્સર આવશે એ. આન્સર એ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 5 MCQ. ચાલો ત્યારબાદ છઠ્ઠો MCQ. સોપ બોક્સ સાબુદાની જેવી કોષ દિવાલ શેની લાક્ષણિકતા છે? શેમાં સોપ બોક્સ જેવી કોષ દિવાલ આવેલી હોય છે? એ યુગ્લિનોઇડ્સ, બી ડાયટમ્સ, સી ડાયનોફ્લેજેલેટ્સ, ડી સ્લાઇમ મોલ્ડ. તો અહીંયા જવાબ આવશે બી ડાયટમ્સ. તો એ સોપ બોક્સ જેવી કોષ દિવાલ ધરાવે છે એટલે આન્સર બી. ચાલો જેને ડાયટમ્સ પૃથ્વી તરીકે પણ ઓળખવામાં આવે. ડાયટમ્સ વર્ષો સુધી એની કોષ દિવાલ સાબુના બોક્સ જેવી જે સિલિકા ધરાવે છે, જે ભેગું થાય છે, જે ડાયટમ્સ પૃથ્વી તરીકે ઓળખાય. અને ડાયટમ્સ તો મહાસાગરના મુખ્ય ઉત્પાદકો પણ છે. આ પણ MCQ યાદ રાખવાનું. ચાલો સાતમો MCQ. એ પણ સરસ MCQ. આપેલ વિધાનને અનુસરીને વર્ગ પસંદ કરો કે જ્યારે મોટા ભાગના સજીવો મૃતોપજીવી કે પરોપજીવી હોય છે, જે નકામા ઘટકોના વિઘટકો છે અને ખનિજ દ્રવ્યોના ચક્રીય વહનમાં મદદ પણ કરે છે. આ ચાર વર્ગમાંથી કયો વર્ગ આ વિધાન માટે સાચો હોઈ શકે? કે જ્યારે મોટા ભાગના સજીવો મૃતોપજીવી કે પરોપજીવી છે, જે નકામા ઘટકોના વિઘટકો પણ છે અને ખનિજ દ્રવ્યોના ચક્રીય વહનમાં પણ મદદ કરે છે. એ એસ્કોમાઇસિટીસ, બી બેસિડિયોમાઇસિટીસ, સી થાઇકોમાઇસિટીસ, ડી ડ્યુટેરોમાઇસિટીસ. તો અહીંયા જવાબ આવશે ડ્યુટેરોમાઇસિટીસ. આન્સર ડી ડ્યુટેરોમાઇસિટીસ કો જે ખનિજ દ્રવ્યોના ચક્રીય વહનમાં અને નકામા ઘટકોના વિઘટનમાં પણ મદદ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આઠમો MCQ. આ પણ સરસ MCQ. પેનિસિલિયમ અને એગેરેક્સ વચ્ચે સમાન લક્ષણ કયું છે? બંને વચ્ચેનું સમાન લક્ષણ કયું છે? એ પડદાયુક્ત કવકજાળ હોય, બી પડદાવિહીન કવકજાળ હોય, સી સરળ છિદ્રયુક્ત પડદો હોય, ડી છિદ્રવિહીન પડદો હોય. તો અહીંયા જવાબ આવશે પડદાયુક્ત કવકજાળ. પેનિસિલિયમ અને એગેરિક્સ ની અંદર પડદાયુક્ત કવકજાળ હોય છે એટલે આન્સર આવશે એ. ચાલો નવમો MCQ. ખાલી જગ્યા જાતિ દ્વારા રાયના રોગનું નિર્માણ થાય છે. રાયની અંદર રોગનું નિર્માણ થાય છે. એ ફાઇટોપ્થોરા, બી અન્સિનુલા, સી યુસ્ટિલાગો, ડી ક્લેવિસેપ્સ. તો અહીંયા જવાબ આવશે ક્લેવિસેપ્સ જાતિ દ્વારા રાયમાં રોગનું નિર્માણ થાય છે એટલે આન્સર આવશે ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 1 થી 9 MCQ. ચાલો હવે ઝડપથી આનો એક સ્ક્રીનશોટ ફરીથી લઈ લ્યો આન્સર સાથેનો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના MCQ જોઈએ. પહેલાનો સ્ક્રીનશોટ તમે લીધેલો હશે. હવે ફરીથી 10 થી 17 MCQ નો સ્ક્રીનશોટ પહેલા ઝડપથી લઈ લ્યો, પછી આપણે એની શરૂઆત કરીએ. ચાલો લઈ લીધો હશે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે શરૂઆત કરીએ 10મા MCQ થી. 10મા MCQ. નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો. નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો. 1. માઇકોપ્લાઝ્મા કોષ દિવાલ વિહીન છે.
સાચું કે ખોટું? 2 બેક્ટેરિયા કલિકા સર્જન દ્વારા પ્રજનન દર્શાવે છે. બેક્ટેરિયા કલિકા સર્જન દ્વારા પ્રજનન દર્શાવે છે. 3 માઇકોપ્લાઝ્મા નાનામાં નાના જીવંત કોષો છે. નાનામાં નાના જીવંત કોષો છે. 4 માઇકોપ્લાઝ્મા O2 વગર પણ જીવી શકે છે. તો અહીંયા ચાર વિધાન જે આપેલા છે એમાંથી કેટલા સાચા? 1 અને 2 સાચા છે કે 1 2 3 સાચા છે? ઓપ્શન બી 2 અને 3 સાચા છે. ઓપ્શન ડી 1 3 અને 4 સાચા છે. તો પહેલા જો માઇકોપ્લાઝ્મા તો કે કોષ દિવાલ વિહીન છે, તો એ સાચું વિધાન. બેક્ટેરિયા તો કે કલિકા સર્જન દ્વારા પ્રજનન દર્શાવે, તો એ ખોટું. કલિકા સર્જન દ્વારા નહીં, દ્વિભાજન દ્વારા એ પ્રજનન દર્શાવે છે. માઇકોપ્લાઝ્મા તો કે નાનામાં નાના જીવંત કોષો છે, તો એ સાચું. સૌથી નાનામાં નાના જીવંત કોષો તો એ માઇકોપ્લાઝ્મા. અને ચોથું માઇકોપ્લાઝ્મા O2 વગર પણ જીવિત રહી શકે, જીવી શકે, એટલે એ પણ સાચું. એટલે 1 3 અને 4 સાચા. તો અહીંયા ડી માં આપણને ઓપ્શન આપેલો છે 1 3 અને 4 સાચા. તો અહીંયા આન્સર આવશે ડી. આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. ક્લિયર? એમસીક્યુ. ચાલો હવે ત્યારબાદ 11મો એમસીક્યુ, નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો. નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો. તો એમાં 1 પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે સ્થળ જ છે. એ સાચું કે ખોટું એ જોવાનું. 2 પ્રોટિસ્ટામાં પટલમય અંગિકાનો અભાવ હોય છે. સાચું કે ખોટું? 3 ડાયટોમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. સાચું કે ખોટું? 4 સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવો છે. સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવો છે. ચાલો હવે જોતા જઈએ આમાંથી કેટલા સાચા અને ખોટા. તો પહેલું, પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે સ્થળ જ છે. સ્થળ જ નહીં આવે, જલ જ આવે. અહીંયા ખોટું છે. એટલે આ વિધાન કેવું થશે? પહેલું ખોટું. બીજું વિધાન, પ્રોટિસ્ટામાં પટલમય અંગિકાનો અભાવ હોય છે. તો પટલમય અંગિકાનો અભાવ હોતો નથી, ત્યાં અભાવ નથી, એટલે આ પણ વિધાન ખોટું. ત્રીજું, ડાયટોમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદક છે. ડાયટોમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે, તો એ સાચું વિધાન. સાચું થશે. અને ચોથું, સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવ, તો એ સાચું જ છે. એટલે અહીંયા હવે 3 અને 4. પહેલું જે ઓપ્શન એ આપેલો છે જવાબ એ જ આવશે 3 અને 4. બી પણ નહીં આવે 1 અને 3, સી પણ 1 2 3 નહીં આવે, ડી 1 4 નહીં આવે. જવાબ આવશે 3 અને 4. વિધાન સાચા છે. એટલે આન્સર આવશે એ. ચાલો ત્યારબાદ કોલમ પ્રકારનો એમસીક્યુ આગળ પણ મેં તમને કીધેલું એ રીતે કરવાનો. યોગ્ય જોડ મેળવો. હવે એની પ્રેક્ટિસ અહીંયા ફરીથી આપણે બે લીધેલા છે એટલે પ્રેક્ટિસ થઈ જશે કે કોલમ પ્રકારના એમસીક્યુ તો સ્પીડમાં થાય. ચાલો એમાં મોરેલ્સ યોગ્ય જોડમાં કોલમ 1 ની અંદર મોરેલ્સ, 2 માં સ્મટ, 3 માં બ્રેડ મોલ્ડ, 4 માં અપૂર્ણ ફૂગ. અહીંયા A ડિટેરોમાઇસેટિસ, B આસ્કોમાઇસેટિસ, C બેસિડિયોમાઇસેટિસ, D ફાઇકોમાઇસેટિસ. તો અહીંયા મોરેલ્સ સાથે પહેલા આપણે અહીં જોઈ લ્યો કે કયો વિધાન સાચું, એમાં જોડ આવશે સાચી જોડ. તો મોરેલ્સ નો સમાવેશ ફૂગમાં શેમાં થાય? આસ્કોમાઇસેટિસમાં. સ્મટ નો સમાવેશ શેમાં થાય? તો કે બેસિડિયોમાઇસેટિસમાં. બ્રેડ મોલ્ડ નો સમાવેશ શેમાં થાય? તો કે ફાઇકોમાઇસેટિસમાં. અપૂર્ણ ફૂગ નો સમાવેશ તો એ ડિટેરોમાઇસેટિસ. એટલે આ થઈ ગયો કોલમ પ્રકાર. હવે તમે એને જોડતા જાઓ કે પહેલામાં B આવે છે તો B શેમાં છે? તો અહીંયાથી આ ઓપ્શનમાં જ સીધો આપણને ખબર પડી જશે કે અહીંયા એક જ જગ્યાએ B છે, તો બીજા જોવાની જ જરૂર નહીં પડે. જવાબ કયો આવશે? B. આન્સર B. 1 સાથે B, 2 સાથે C, 3 સાથે D, 4 સાથે A. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સ્પીડમાં થશે. એટલે અહીંયા આન્સર આવશે B. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મોરેલ્સ તો એ આસ્કોમાઇસેટિસમાં, સ્મટ તો એ
બેસિડિયોમાઇસેટિસ, બ્રેડ મોલ્ડ તો એ ફાઇકોમાઇસેટિસ, અપૂર્ણ ફૂગ તો એ ડ્યુટેરોમાઇસેટિસ. ક્લિયર? ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ, એ પણ સરસ એમસીક્યુ. વનસ્પતિમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? વનસ્પતિમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? એ ગ્લાયકોજન, બી તેલ બિંદુ, સી સ્ટાર્ચ, ડી ચરબી. તો અહીંયા વનસ્પતિ હોય તો એ સ્ટાર્ચ સ્વરૂપે, પ્રાણી હોય તો એ ગ્લાયકોજન સ્વરૂપે. એટલે જવાબ આવશે સી. આન્સર સી કે વનસ્પતિમાં ખોરાક સંગ્રહ તો કે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પછીનો એમસીક્યુ બહુ સરસ છે. આ ટાઈપના એમસીક્યુ પૂછાય છે નીટમાં, ખાસ તૈયાર કરવા. અહીંયા આસ્કોમાઇસેટિસ વર્ગમાં સમાવેશ ફૂગ નીચે પૈકી કેટલી છે? તમારું ઉદાહરણ તમને યાદ હોય તો આ એમસીક્યુ સરળ થઈ શકે. અહીંયા ઉદાહરણ હવે આપી દીધેલા છે ફૂગના બધા. રાઇઝોપસ, પેનિસિલિયમ, ન્યુરોસ્પોરા, એસ્પરજીલસ, આલ્બ્યુગો, સેકેરોમાઇસિસ, યુસ્ટિલાગો, ક્લેવિસેપ્સ. તો હવે પહેલા ઓપ્શન તમને આપેલા છે, આમાંથી 7 છે, બી માં 3 છે, આમાંથી સી માં 4 ફૂગ છે આસ્કોમાઇસેટિસ ની, ડી માં 5. તો હવે તમને ઉદાહરણ ખબર હોય તો સરળતાથી આ એમસીક્યુ સોલ્વ ઝડપથી કરી શકો. તો પહેલા તો રાઇઝોપસ આસ્કોમાઇસેટિસ ની અંદર સમાવેશ છે કે નહીં એ વિચારો. એનું ઉદાહરણ છે હા કે ના? તો કે ના. તો અહીંયા આપણે ચોકડી માર દેવાની કે આ ફૂગ નહીં આવે, રાઇઝોપસ નહીં. ચાલો પેનિસિલિયમ આસ્કોમાઇસેટિસ માં સમાવેશ, હા કે ના? તો કે સમાવેશ છે, તો અહીંયા ટીક કરો. ન્યુરોસ્પોરા આસ્કોમાઇસેટિસ માં આવે કે નહીં? તો એનું ઉદાહરણ છે હા. એસ્પરજીલસ એ આસ્કોમાઇસેટિસ માં આવે કે નહીં? તો કે હા. આલ્બ્યુગો આસ્કોમાઇસેટિસ માં આવે તો કે નહીં, એટલે એમાં સમાવેશ નથી. સેકેરોમાઇસિસ તો કે આસ્કોમાઇસેટિસ માં ઈસ્ટ સમાવેશ છે, એટલે આ 4 તો થઈ ગયેલી છે. યુસ્ટિલાગો તેમાં સમાવેશ નથી, એ આસ્કોમાઇસેટિસ માં. ક્લેવિસેપ તો એ આસ્કોમાઇસેટિસ માં સમાવેશ ફૂગ છે. એટલે અહીંયા હવે જો કેટલી ફૂગ એમાં આવે, આ 1 2 અને 3 તો નથી આવતી, આ 1 2 3 4 અને 5, એટલે અહીં 5 જવાબ કયો છે? ડી. આન્સર ડી. એટલે કે આસ્કોમાઇસેટિસ વર્ગની અંદર પેનિસિલિયમ, સેકેરોમાઇસિસ, ન્યુરોસ્પોરા, એસ્પરજીલસ અને ક્લેવિસેપ્સ આ 5 ફૂગનો સમાવેશ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ 15મો એમસીક્યુ. સાયનોબેક્ટેરિયાની વસાહતોની ફરતે સામાન્ય રીતે શેનું આવરણ આવેલું હોય છે? સાયનોબેક્ટેરિયાની વસાહતોની ફરતે સામાન્ય રીતે શેનું આવરણ આવેલું હોય છે? એ સ્પોન્જિન, બી જીલેટિન, સી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, ડી આપેલ તમામ. તો સાયનોબેક્ટેરિયાની વસાહતમાં સામાન્ય રીતે એની ફરતે જીલેટિનનું આવરણ આવેલું હોય છે. શેનું આવરણ આવેલું હોય છે? જીલેટિન. એટલે આન્સર અહીંયા આવશે બી. આન્સર બી આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ 16મો એમસીક્યુ. આ પણ સરસ એમસીક્યુ છે કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા કયા પોષક તત્વોના પુનઃચક્રીયકરણમાં એ મહત્વનો ભાગ ભજવે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર, લોહ. ઓપ્શન બી નાઇટ્રોજન, કેલ્શિયમ, સલ્ફર, લોહ. ઓપ્શન સી મેગ્નેશિયમ, પોટેશિયમ, બોરોન, લોહ. ઓપ્શન ડી નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને લોહ. તો અહીંયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને લોહ એટલે Fe મહત્વનો ભાગ ભજવે છે પુનઃચક્રીયકરણમાં. તો એમાંથી ઓપ્શનની અંદર શેમાં આવશે? આ ડી જે છે એ જવાબ આવશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને Fe લોહ એ પુનઃચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે અહીંયા આન્સર
ડી. ચાલો ત્યાર પછી કોલમ પ્રકારનો 17મો એમસીક્યુ, યોગ્ય જોડ મેળવો. તો અહીંયા બે કોલમ આપેલા છે, કોલમ 1 કોલમ 2. કોલમ 1 ની અંદર વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. 1 કેરોલ્સ લિનિયસ, બી આરએચ વિટેકર, ટી ટીઓડાયનરે, 4 બેઝેરેનિકે. આ ચાર વૈજ્ઞાનિક સામે એ કોન્ટાઝિયમ વાઇવમ ફ્લુઇડમ, બી વિરોઇડ્સ, સી દ્વિસૃષ્ટીય વર્ગીકરણ, ડી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો પહેલા જોડી દેવાના પછી નીચે જોવાનું આપણે. કેરોલ્સ લિનિયસ નું કાર્ય શું હતું તો કે તેણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આરએસ વિટેકરે તો કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી. ડાયનરે તો કે સૌથી નાના વાયરસ કરતા પણ કદમાં નાના વિરોઇડ્સ ની શોધ કરેલી. બેઝેરિકે તો કે કોન્ટાઝિયમ વાઇવમ ફ્લુઇડમ ની શોધ કરેલી. એટલે આ કોલમ જોડી દીધા. હવે તમને સરળતાથી મળશે કે એકમાં સી આવે તો અહીંયા જો ઓપ્શન ની અંદર માત્ર સી ઓપ્શન માં જ પહેલામાં સી છે એટલે જવાબ અહીંથી જ મળી જશે આપણને. એકમાં સી, 2 માં ડી, 3 માં બી, 4 માં એ. એટલે જવાબ કયો આવશે? સી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા આન્સર સી આવશે. ચાલો આ ટાઈપના હવે બીજા એમસીક્યુ પણ તમને મોકલીશ એટલે એ તમે સોલ્વ કરશો એટલે ઝડપથી એ સોલ્વ થઈ જશે. હવે કોલમ પ્રકારના હોય કે વિધાન પ્રકારના હોય, સાચા ખોટા વિધાન અથવા સંગત અસંગત વિધાન અથવા આ ટાઈપના સંખ્યા આધારિત પણ હોય. અહીંયા કોઈ પણ હવે એમસીક્યુ બની શકે. આસ્કોમાઇસેટિસ ની જગ્યાએ ડિટેરોમાઇસેટિસ આપે, બેસિડિયોમાઇસેટિસ આપી દે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સરળતાથી હવે તમે સોલ્વ કરી શકશો. ચાલો ઝડપથી એક સ્ક્રીનશોટ હવે જવાબ સાથેનો લઈ લ્યો એટલે ફરીથી આખું જોવું ના પડે. માત્ર સ્ક્રીનશોટમાં જ તમારે બધા જ એમસીક્યુ સોલ્વ થઈ શકે. ચાલો લઈ લીધો હશે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચર ની અંદર 1 થી 17 એમસીક્યુ પાર્ટ 17 ની અંદર આપણે વાત કરેલી છે જે હવે તમે સરળતાથી સોલ્વ કરી શકશો અને બીજા પણ આ ટાઈપના એમસીક્યુ તમે હવે રિવિઝનમાં કરશો એટલે ઝડપથી આવડશે. નમસ્કાર.